વડોદરા NABHની મુલાકાત પહેલા SSG હોસ્પિટલમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। તૈયારીઓ ચકાસવા માટે નીકળ્યા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર। ગંદકી, તૂટેલી દિવાલો, ગાદલા આ તમામ જોઈને સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફનો ઉધડો લીધો। હોસ્પિટલમાં ખામીઓ ઢાંકવાના પ્રયાસથી સુપ્રિન્ટેન્ડન્ટ ભડકી ઉઠ્યા હતા। પડદા પાછળ સ્ટ્રેચર, વ્હીલચેર છુપાવીને રાખવામાં આવ્યા હતા। પડદો હટાવીને જોતા સુપ્રિન્ટેન્ડન્ટનો પિત્તો ગયો। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પડદા પાછળ દેખાય છે તેવું ડોક્ટર અય્યરે સ્પષ્ટપણે જણાવ્યું। સાથોસાથ કહ્યું, સ્ટ્રેચર અહીંયા મૂક્યા છે અને સ્ટ્રેચર માટે મારા નામની બૂમો પડે છે। ઇમરજન્સી વોર્ડ, સોનોગ્રાફી રૂમ અને કરુણા વોર્ડમાં ખામીઓની ભરમાર છે। નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલની ટીમ 21 તારીખથી 3 દિવસ SSGમાં ઇન્સ્પેક્શન માટે આવવાની છે, ત્યારે તે પહેલાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જાતે તપાસ માટે નીકળ્યા હતા। હોસ્પિટલની ખામીઓ અને ગંદકી જોઈ તેમણે સ્ટાફનો ઉધડો લીધો હતો। સાથે જ કહ્યું હતું કે વારંવાર સૂચના આપવું મને ગમતું નથી, તો કેટલીક વસ્તુઓને પડદા પાછળ ઢાંકવાના પ્રયત્નો જોઈ તેમણે રોષ ઠાલવ્યો। લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા બધું પડદા પાછળ દેખાય છે।